10:40ની આસપાસની આ ઘટના છે. એમાં અમે લોકો જ્યારે નીકળીને બહાર જોયા તો 4-5 જણા આ અનુભાઈ જેની હત્યા થઈ એમને મારતા હતા અને એના પહેલાં એ લોકોએ એમને કંઈક બાબતમાં ઝઘડો થયો હતો તો 16-17 લોકો એમની પાછળ તો હતા પહેલેથી પણ જ્યારે અમે જોયા તો 4-5 લોકો એમને મારતા હતા તો અમે ગયા છોડાવવા તો એ લોકોએ શું કર્યું અમારી જોડે પણ હાથાપાઈ પણ તે ઘરે 4-5 લોકો હતા તો અમને થોડું કંટ્રોલ કરી દીધું પણ તે 5-10 મિનિટમાં ત્યાં 20 જણાનું ટોળા આવી ગયા 15 થી 20 જણા 20 થી 25 જણા હા એટલે એટલું તો હતું જ ત્યાં ટોળા આવી ગયા અને ટોળામાં અમે ખાલી 3-4 મહિલાઓ હતા બરાબર મહિલાઓ એમને છોડાવતા હતા હવે 15-20 અમને ઘેરી લીધું 5 જણાએ મને માર્યું અને મારી મમ્મીને માર્યું આ બેન જે છે એમની ભાભી છે એમને પણ માર્યું તો આ રીતે કરીને અમને એકલા પાડીને પહેલાં ભાઈ એમને માર્યા અટેક કરી લીધું 5 જણા જે મુખ્ય આરોપી છે જેમને હેતુ અમને મારવાનું છે એ તો એમને શું કર્યું પહેલાં દરવાજાની ગ્રીલ હોય ત્યાં ઊભો હતો ગ્રીલમાં માથું પછડાઈ દીધું 2-3 વખત માથું પછડાઈ પછી એ પડી ગયા ને ભાઈ હાલમાં હતા તે ઘડી પડી ગયા તો પણ એમને લાત ઘૂસાથી મારતા હતા તે ઘડી અમે તરત જ ત્યાં પહોંચ્યું અને છોડાવવાનો પ્રયત્ન કર્યો જે છૂટ્યા ને ભાઈ એ ભાઈ ઘરની અંદરથી બહાર ભાગ્યા પાછળના તો ત્યાં જઈને એમને ધરાશાયી થઈ ગયા અને ત્યાં જ એમની હમણાં કોઈ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી છે ત્યાં મેં વાત એ સાંભળી પોલીસ પ્રશાસનની ગાડીને હાજર હતી અને હા મેં મારો એક વિડીયો છે મેં જાતે જ બનાવ્યું છે અને એમાં શું કર્યું પહેલાં તો મેં એને ફોન કર્યો પોલીસને તો પોલીસને PCR મેં કીધું એમને સ્પષ્ટપણે મેં કીધું અહીંયા 20-25ની આ ઘટના બની છે 20-25નું ટોળું છે તો એટલે વધારે લોકો અમને જોઈશે તો 2 જ લોકો આવ્યા ખાલી ગાડીમાં 2 જ લોકો આવ્યા અને એની સામે ઊભા જ હતા તે કરી ત્યારે ભાઈ જીવિત હતા મરી ગયા હતા પણ પાછળની સાઈડમાં બોડી હતી આરોપીઓ સામે હતા પોલીસની સામે જ હતા આરોપી તો પણ મેં કીધું કે આમને પહેલાં તમે અરેસ્ટ કરો તો મને કીધું કે તમે પહેલાં જઈને ફરિયાદ કરો તો અરેસ્ટ કરીશ મેં કીધું એવું નહીં ચાલે પછી મેં લીના પાટીલ મેડમને ફોન કર્યો કે મેડમ આવું અહીંયા ચાલે છે વધારે પોલીસ જોઈએ છે કેમ કે અહીંયા અત્યારે પણ આરોપીઓ ઊભા છે અને પોલીસ આપણે એમને શું જવાબ આપ્યો એમને તરત જ મને જવાબ આપ્યો કે બેટા બસ 5 મિનિટ ઊભી રહે સાંભળો મક્કરપુરાના અંદર ઝોન 3 ના અંદર નીલા પાટીલને ફોન કરવામાં આવ્યો હતો તે છતાં પણ પોલીસ પ્રશાસનની કામગીરી પર પ્રશ્ન ઊભા થાય છે મક્કરપુરા વિશેષ અને ઝોન 3 ના અધિકારીઓ માટે ખાસ આ વિડીયો તેના આગળ કંઈ પછી રીના પાટીલે મેડમ 5-10 મિનિટમાં બીજી પોસ્ટો મોકલી પણ તે ઘડીએ એ લોકો જતા રહ્યા અને પોલીસની સામે મેં એક વિડીયો પણ એમને બતાવ્યું છે બનાવ્યું પણ છે કે પોલીસની સામે છે એ લોકો ઊભા જ હતા મેં કહેતી હતી કે આ લોકોને માર્યું છે તો પણ પોલીસે એક્શન લીધી નહીં બધા પછી આરોપીઓ ભાગી ગયા પછી બીજા પોલીસવાળા આવ્યા એટલે કે કહેવાનો મતલબ એવો છે કે પોલીસ પ્રશાસન હાજર હતી અને ભાઈનું ડેથ થઈ ગયું હતું તે છતાં પણ આરોપીઓ ત્યાં ઊભા હતા અને ઊભા હોવા છતાં અધિકારીઓ પોલીસનો કાફલો થોડોક ઓછો હોવાના કારણે અમને એક્શન નહીં લીધી અને બેનને એવું કહેવામાં આવે છે કે પહેલાં ફરિયાદ પછી આરોપીને અરેસ્ટ કરીએ તો આગળની બેનની માહિતી તમને જે આ પીએસ સ્પષ્ટ એમના તરફથી છે નથી કે અમારી કોઈ વિગતવાર માહિતી પણ અમે અહીંયા સ્પષ્ટ રીતે ન્યાયની અપેક્ષા સાથે બેનને ન્યાય મળે પરિવારને ન્યાય મળે એ હેતુસર ભીમ આર્મી ગુજરાત પ્રદેશ તરફથી જે કોલ આવ્યો હતો એ પહેલાં પરિવારની વિઝિટ કરવા આવે છે આપનું શું નામ છે મંજુબેન પટેલ છે એમના ભાઈ છે જેમની ડેથ થઈ છે માટે આ બેનની જે વાત છે સ્પષ્ટપણે આપણે દેખાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન એમાં ઢીલું સંકેલું રહ્યું એવું લાગી રહ્યું છે બીજું બેન આના પછી થયા પછી વાત શું થયું થયા પછી અમે લોકો પોલીસ સ્ટેશન આવ્યા ફરિયાદ આપી પોલીસે એક્શન લીધું 3 આરોપીઓને પકડી પાડ્યો અત્યાર સુધી 3 જ આરોપીનો છે 2 આરોપી મુખ્ય અત્યારે પણ ફરાર છે મુખ્ય આરોપી અત્યારે પણ ફરાર આના અંદર તમે ન્યાયની અપેક્ષા શું રાખો છો અને આરોપી જે ફરાર છે એ લોકોના નામ શું છે અને ક્યાંના છે એ આરોપી અહીંયાના છે મકરપુરા ગામના છે અને એ શું છે માથાભારે છે ઓલરેડી અને એનું નામ છે મનુભાઈ યાદવ રાહુલ યાદવ સુભાષ યાદવ પિટ્ટુ યાદવ અને પાંચમાનું અમને નામ નથી એટલે ટોટલી આરોપી કેટલા ફરાર છે હાલમાં તો મુખ્ય 3 ને પકડાયો છે અને 2 ફરાર છે અને એમના સહાય આરોપીઓ છે એ તો ઘણા બધા ફરાર છે એટલે આમાં જે જૂનનું ટોળું હતું એ બધા ઘણા ખરા લોકો સંકળાયેલા છે એ હજુ ફરાર છે બરાબર તો ન્યાયની અપેક્ષા તમે શું અપેક્ષા રાખો છો અમે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કે જે રીતે એક માણસને મારવામાં આવ્યું છે બરાબર ટોળા વચ્ચે મારવામાં આવ્યું છે તો એનો સ્પષ્ટ એક સંદેશ હતો કે એ ગુંડારાજ જેવું છે બરાબર સૌથી પહેલી વસ્તુ તો જે ગુંડાઓનું હોય છે ને એક
ઈગો હોય છે કે અમે ગુંડા છે. ગુંડા તત્વોને સૌથી પહેલાં તો તમે નાશ કરો. પોલીસવાળા ગુંડા તત્વોનો નાશ કરે, એમની સામે એક એક્ઝામ્પલ સેટ કરે કે કોઈ બીજા છોકરા જોડે અત્યારે એવું નહીં થાય. કેમ કે અમે લોકો તો બહુ લડ્યા ત્યારે અમારી આ ફરિયાદ દાખલ થઈ હતી, પણ બીજા ઘણા બધા નહીં લડી શકતા. એમના માટે પણ આવું કંઈક એક્ઝામ્પલ સેટ કરે, વરઘોડો કાઢે કે એ લોકોને જાહેરમાં માર મારે, એ અમારી માંગ છે. તમારી એ માંગ છે, બરાબર બેન. હવે આના અંદર બીજી કોઈ અપેક્ષા ખરી કે તમારા હમણાં કન્ફેશન જે સરકારી જોગવાઈ પ્રમાણે મળે છે, આમાં કાયદાની જોગવાઈ છે, બીજું કે સરકારી નોકરીની પણ અપેક્ષા તો જે જોગવાઈ પ્રમાણે હોય છે, અમે એ છતાં અમારો પ્રયાસ રહેશે તમારા સાથે. અને હાલ મારે બેનની પરિસ્થિતિ સારી નહીં, બાકી તમને પ્રદેશ અધ્યક્ષ સાથે વાત કરીએ, પણ હું આપની વાત કરાવું છું વિડીયો કોલના મારફતે, તો આપ થોડીક માહિતી અમને પણ આપજો. કાઢ